આપણે જે કર્મ કરીએ છીએ એ કૃષ્ણ પરક છે કે નહીં, આપણું કર્મ ભગવાન માટે છે કે નહીં. આપણે આપણી માટે કર્મ કરીએ તો એ આપણું કર્મ કહેવાય, પણ એ જ કર્મ પરમાત્મા પ્રત્યર્થે થાય તો એ ભગવાન પરક કર્મ કહેવાય. કર્મની વ્યાખ્યામાં આપણા ત્યાં ભગવદ્ ગીતામાં બતાવ્યું કે કોઈ પણ વ્યક્તિ જે કર્મ કરે એ કર્મમાં એનો ભાવ એવો હોય કે આ કર્મ મેં મારી માટે કર્યું અથવા તો મેં કર્યું, તો એ વ્યક્તિ એવા કર્મના બંધન અને મુક્તમાં ફસાય. મેં કર્યું અથવા મારા માટે કર્યું આવું કર્મ જ્યારે થાય તો એ જ વ્યક્તિએ એ કર્મનું ફળ ભોગવવું પડે, સારું હોય કે ખરાબ હોય. પણ એ જ કર્મ કૃષ્ણાર્પણમસ્તુ આ ભગવાન માટે કર્યું છે, ન મમ મારી માટે નહીં, ત્યારે એ વ્યક્તિને એ કર્મનું બંધન બાંધતું નથી. એ ભગવાન માટે કર્યું છે, ભગવાનના ભાગીદાર છે. વાત જવા દો સજ્જનો, ધ્યાન આપજો. આપણે આપણા કમાયેલા પૈસા નક્કી કર્યું હોય કે હું જેટલું કમાઈશ એમાંથી એક ભાગ મારા ભગવાન, એવા ભાવથી જે કરે એના કર્મનું ફળ ભગવાન સારી રીતે આપે. કેમ? કારણ કે ભગવાનને તમે પાર્ટનર બનાવ્યા, અને ભગવાન જેનો પાર્ટનર હોય ત્યાં કોઈ નુકસાન ના હોય. ભગવાન માટે બનાવ્યું તો સરસ જ થાય. હું ઘણી જગ્યાએ ઉદાહરણ આપું છું. સત્યનારાયણનો શીરો પોતાની માટે બનાવો તો બરાબર ના બને, ભગવાન માટે બનાવો, ચાખ્યા વગર બનાવો તો કેટલો સરસ થાય. હું કેટલી હજારો મેં સત્યનારાયણની કથા કરી હશે, તમે કેટલી કથાઓ સાંભળી હશે. તમે ક્યારે એવું વિચાર્યું કે સત્યનારાયણની કથાનો શીરો બગડ્યો? અરે ક્યારેય ના બગડે, સરસ જ થાય. મારે અહીંયા તમારા સુરતના જે એક મારા યજમાન હતા, અહીંયા ડરાસમાં રહેતા, એની છોકરી ત્યાં ઓસ્ટ્રિન મૂવ થઈ. એટલે મને ફોન આવ્યો કે મારે કોઈરીએ નવું ઘર લીધું છે, કથા કરવા આવવાના? યા વેલકમ, કે અમે લોકો 5 તારીખે આવી જઈશું, તમે આવી જશો. સારું, મેં લિસ્ટ આપી દીધું. અને 2 તારીખે ફોન આવ્યો, મારા તમને બધાને કોવિડ આવ્યો, મારાથી અવાશે નહીં. હવે કોઈરી અહીંની જન્મેલી, બોલો જય શ્રી કૃષ્ણ. એને ખમણ ખાતા આવડે પણ ખમણ બનાવતા ના આવડે. અહીંની જન્મેલી દીકરી બિચારી, એને લાઈફમાં ક્યારે એવું કંઈ નહીં બનાવ્યું હોય. એટલે તો મમ્મીએ કીધું કે બેટા મહારાજ બધું લઈને આવ્યું પણ મહારાજ શીરો લઈને આવે, એ તો ઘેરદાર બનાવવું પડે. એટલે પેલી આઈ ડોન્ટ નો હાઉ ટુ મેક ઇટ. એટલે મમ્મીએ કીધું જો બેટા આટલી વાટકી સૂજી લેવાનું, એમાં આટલું ઘી લેવાનું, અને આખું જે મેઝરમેન્ટનું માપ હોય એ પોઈરીને સમજાવી દે. એટલે એની પોઈરીએ 5 દિવસ પહેલા ટ્રાય કર્યો, લેટ મી ટ્રાય. એટલે એને ટ્રાય કરવા માટે શીરો બનાવ્યો, અને એના હસબન્ડ હતો અમેરિકન, એટલે એને ચમચી ભરીને શીરો આપ્યો. એટલે પેલો તો વાટકી ભરીને ખાધો. આને પૂછ્યું કે કેવો બન્યો? એટલે પેલા એ કીધું કુલ. બોલો જય શ્રી કૃષ્ણ. અહીંની ભાષા એવી જ હોય ને, કુલ, સરસ બને એમ. એટલે હું ગયો છું દિવસે કથા કરવા માટે. એ દિવસે સવારમાં બેને ફરી શીરો બનાવ્યો. કથા મેં 3 જણા હતા એટલે કથા પતી ગઈ. ને પછી મેં કથા પત્યા પછી ચમચી ભરી શીરો એટલે ભૂરિયા ભાઈ નાખ્યો કે લાવ. એટલે પેલાએ શીરો ખાધો. એટલે મેં જેવો એના હસબન્ડને શીરો આપ્યો એટલે પેલી છોકરીએ એના હસબન્ડની સામે જોયું, કારણ કે શીરો ચાખ્યો નહોતો આજે, ચાખ્યા વગર બનાવ્યો બિચારી. એટલે એના હસબન્ડની સામે જોયું, કેવો બન્યો? એટલે પેલો કે એક્સલન્ટ. એટલે પેલે જોરથી હાથ માર્યો. That day you said cool and today you said excellent. And પેલાએ કીધું I don't know, but taste is much different. એ દિવસના સ્વાદમાં અને આજના સ્વાદમાં બહુ અંતર છે. એ દિવસે કુલ હતું, આજે એક્સલન્ટ છે. સર, we are living in America and we know what is the difference between cool and excellent. કુલ કોને કહેવાય આપણને ખબર છે, અને એક્સલન્ટ કોને કહેવાય એ આપણને ખબર છે. આપણે આપણી માટે કામ કરીએ તો કુલ થાય, પણ જ્યારે ભગવાન માટે કરીએ તો એક્સલન્ટ થાય. આ કર્મની પ્યોરિટી છે. જે વ્યક્તિએ ભગવાન માટે કર્મ કર્યું, ભગવાને એવા માણસોને પોતાની જોડે રાખ્યા છે. ભગવાન એવા માણસોને ક્યારેય નથી છોડ્યા. પણ હા, એક બહુ જ પાતળી ભેદરેખા સજ્જનો સમજી લેજો. આપણે બીજી બધી વાતો નથી કરવી, પણ કૃષ્ણના આ ચરિત્રની એક બહુ જ સુંદર ભેદરેખા છે. કામ બધું જ ભગવાન માટે કરવાનું, પણ ત્યાં બિઝનેસ વાળી વ્યાપારી બુદ્ધિ ના હોવી જોઈએ.
ભગવાને મારી માટે આટલું કામ કર્યું તો હું સત્યનારાયણની કથા કરાવું. બોલો જય શ્રી કૃષ્ણ. એ બરાબર ના કહેવાય. માફ કરજો, એક વાત એવી મને ન ગમે તો હું તમને કહીશ. હું બાળકોને મોટા કરું, હું મારા છોકરાઓને સારું જ્ઞાન આપું, હું મારા છોકરાઓને સારી સ્કૂલમાં મોકલું, મારા છોકરાઓને સરસ ભણાવું. કેમ? કે જ્યારે આપણે ઘરડા થઈએ ને તો આપણને સાચવે. બોલો જય શ્રી કૃષ્ણ. That's when we are doing some investment, right? ભગવદ ગીતા ના પાડે છે, તમારું કર્તવ્ય છે બાળકોને ઉત્તમ જ્ઞાન અને સંસ્કાર આપવાનું. મારું અને તમારું કર્તવ્ય છે આપણે આપણા બાળકોને ઉત્તમ જ્ઞાન આપવાનું. પણ હા, એ જ બાળકોથી આપણે એક વસ્તુની પણ આશા કરવી નહીં. આ ફિલોસોફી છે, આ દર્શન શાસ્ત્ર. મારા બાળકો મારે આશા નહીં કરવાની, નહીં કરવાની. આશા ઈશ્વર પર કરવી. જો ભગવાન એને પ્રેરણા કરશે તો એ બાળકો તમારું બધું જ કરશે. અમારા ત્યાં તો લખ્યું છે કે મરતા પહેલા લાકડાની વ્યવસ્થા જાતે જ કરી લેવી. બોલો જય શ્રી કૃષ્ણ. એ હું નથી કહેતો, એવું પૂતના કહે છે. કૃષ્ણ કથામાં પૂતનાની એક કથા આવે. હું બનારસથી અમદાવાદ આવતો હતો, એ કથા બતાવીને મારી સામે એક ભાઈ બેઠા હતા કે શું કરો તમે? કથા કરીએ. હો, કથાકાર છે. ઓ તો તમે કેટલી કથા કરી? એ વખતે મારી કંઈક 20-22 કથા થઈ હતી. 22 કથા થઈ. બહુ સરસ. તો કે મારે એક પ્રશ્ન છે. શું? પૂતનાની, એટલે એને મને પ્રશ્ન કર્યો, પૂતનાની કથામાંથી મારે તમે શું શીખ્યા? મેં કહ્યું તો નવો પ્રશ્ન આવ્યો. પૂતનાની કથામાં ક્યાં કઈ શીખવા જેવું છે? કોઈ મને ખબર નથી, તમને કઈ ખબર હોય તો કહો. એટલે મને કે જો કથામાં શું આવે કે પૂતના ભગવાનને મારવા માટે ગઈ. યસ. તો પછી એને ભગવાનને પોતાના સ્તનનું દૂધ પીવડાવ્યું. હા બરાબર. પછી પૂતનાનું ભગવાને દૂધની સાથે સાથે પૂતનાના પ્રાણ ખેંચી લીધા અને પૂતના રાક્ષસી બની ગઈ. દોડતી દોડતી બચાવો 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 કરતી કરતી કૃષ્ણને કે છોડ છોડ છોડ. પણ કૃષ્ણ ભગવાન પૂતનાનું સ્તન છોડે જ નહીં, પકડી જ રાખ્યું અને પ્રાણ ખેંચવા લાગ્યા. ભગવાને પૂતનાને છોડી જ નહીં. અને ભગવાને પ્રાણ જ્યારે ખેંચી લીધા, પૂતનાના પ્રાણ શરીરમાંથી નીકળી ગયા એટલે બિલકુલ થામ કરતી જમીન પર પડી. અને કેટલી મોટી યોજનો, મોટી એની બહુ મોટી પૂતના હતી, લાંબી લાંબી એની ભુજાઓ. અને જેવી જમીન પર પડી, હજારો ઝાડ તૂટી ગયા અને જંગલ આખા દેખાઈ ગયા. પછી બધા એ જે ઝાડ તૂટી ગયા હતા એ બધા ઝાડ ભેગા કર્યા ગોપવાલોએ ભગવાન કૃષ્ણને લઈને, અને એના એ લાકડાઓમાં પેલી પૂતનાને બાળી. બોલો મહારાજ, પૂતનાએ મરતા પહેલા પોતાના લાકડાની વ્યવસ્થા કરી. બોલો જય શ્રી કૃષ્ણ. અરે વાહ, મેં કહ્યું ધન્ય છે ભાઈ. આપણે આપણી વ્યવસ્થા કરી લેવી, આપણા બાળકોથી જ આશા રાખવી. એ થોડુંક સાંભળવું કડવું છે પણ આ સત્ય છે. જે કર્મ કરીએ એમાં બિલકુલ અપેક્ષા ન રાખવી. એને કર્મની સિન્સિયોરિટી કહેવાય, એને પ્યોરિટી ઓફ કર્મ કહેવાય.